આજથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય સત્ર મળવા જઈ રહ્યું છે। જો કે આ સત્રમાં પ્રશ્નોત્તરી બાદબાકી કરવામાં આવી છે, જેના પગલે માત્ર સરકારી વિધેયક પર જ ચર્ચા થશે। આ જોતા ભાજપ કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નીરસ બની રહે તેમ છે। જો કે સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટૂંકી મુદતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શક્યતા નહીવત છે। શિક્ષકો, વનકર્મીઓ સહિતના આંદોલનકારીઓ વિધાનસભાને ઘેરાવ કરે તે પહેલા જ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે। જુઓ ગાંધીનગરથી મેહુલ ઝાલાનો રિપોર્ટ। સત્રના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે। આ તરફ વિપક્ષે સરકારને ઘેરવા તૈયારીઓ કરી છે। રાજકોટ અગ્નિકાંડ, સાયકલ ખરીદી કૌભાંડ, ફોરેસ્ટ ગાર્ડની ભરતી, 2 આદિવાસી યુવકોની હત્યા સહિતના મુદ્દે ઉઠાવી વિપક્ષ ગૃહમાં હંગામો મચાવશે। વિધાનસભા સત્રને પગલે શાસક અને વિપક્ષ મોડી સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં રણનીતિ ઘડવામાં આવી હતી। આ ઉપરાંત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની પણ બેઠક મળી હતી। 15મી ગુજરાત વિધાનસભાનું 5મું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે, ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં એવા કેટલાય પ્રશ્નો, સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી। સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે। કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। સાથે સાથે ટેટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે। આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12થી શિક્ષકોની ભરતી થાય છે। એવા અનેક સમસ્યાઓ, પ્રશ્નો છે। 73 એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે। એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય, કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા। છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે, વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે। આ ચોમાસું સત્ર ગુજરાત નશાબંધ સુધારા વિધેયક 2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક 2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક 2024 અને ગુજરાત માનવ બલિદાન અને અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન માટેના વિધેયકો રજૂ કરશે।